लेकिन ये साला कर क्या रहा है यहाँ તને ખબર છે ભગવાને પતિ કઈ રીતે બનાવ્યો? તમે મિક્સ વેજીટેબલ નું શાક ખાધું છે? હા બહુ મસ્તીનું લાગે. પણ ઈ શાક જે આપણે ખાવું હોય ને તેદી નો બને. ઈ શાક તેદી આપણા ઘરમાં બને જેથી થોડાક બટાકા વધ્યા હોય, થોડી કોબી, થોડાક રીંગણ, થોડોક વટાણા, ગાજર, આ બધું થોડું વધ્યું હોય ને એને ભેગું કરીને જેથી બનાવીએ ને એને કહેવાય મિક્સ વેજીટેબલ શાક. હા સાચી વાત છે. પણ આ વાતને એને પતિને શું લાગે વળગે? બસ એવી જ રીતે ભગવાન પાસે જ્યારે થોડી ખાહુ વધી હોય, થોડીક નણંદ વધી હોય, થોડીક જેઠાણી, થોડીક દેરાણી આ બધીને ભેગી કરે ને ત્યારે બને પતિ ગયું. હે જયશ્રી તને તાર ઘરવાળો કેવો મળ્યો? મને તો એવો ઘરવાળો મળ્યો છે ને મમ્મી, હું તમને એના વખાણ કરું. મારી પાસે બે વાટર છે ને 2 મિનિટે ન હોય, પણ જે દિવસે બાજવાનું થયું હોય ને તો એના બીજી શિડ્યુલ માંથી છે ને 2-3 કલાક કાઢીને હરખી રીતે બાજી લે. મારી મમ્મી ઘરે ગઈ હોય ને તો કોઈ ફોન તો નથી જ કરતા, પણ જે દિવસે ફોન કરે ને તો ખાલી એટલું જ પૂછે કે જમી લીધું, શું કરે છો, મૂકી દીધું. પણ ટોયલેટમાં ગયા હોય ને તો ખબર નહીં ફોનમાં શું કરતા હોય, કલાક નીકળી જ જાય એને. हे प्रभु બસ હવે કેટલું કેસ હજી તો બાકી છે. હું મમ્મી તમને શું કહું, બસ ગાડી બસ ઓળાવી છે હું હવે બસ. હે જયશ્રી તું કેટલું ભણની છો? હું તો ઈ તો છે ને મમ્મી, 10મામાં 2 વર્ષ, 12મામાં 2 વર્ષ ને કોલેજમાં 3 વર્ષ ગઈ છે. હા એટલા ભણેલી છું. લે તું એટલું બધું ભણેલી છો? આજ તો મમ્મી તો હું તને એક કહેવત પૂછું એનો અર્થ મને કે. પૂછો. ખાઈ ધણીનું ને ગીત ગાય વીરાનું. લે આ તો હવે હેલું જ છે. સેવાનું કામ કરાવવાના વહુ પાસે અને ગુણ ગાવાના છોકરીના. મારે કઈ નહીં જોઈતી આવી બહુ. फिर से आगे જાનો મને એક વિચાર આવે. हे प्रभु તારી પાસે રાખ તારો વિચાર, મારો સાંભળો. અલા સાંભળી તો લે. भारी मिस्टेक हो गया सर સારું બોલ. હું એમ વિચારતી હતી કે ગુજરાતી ભાષાને આપણે માતૃભાષા કહીએ તો પિતૃભાષા કેમ ન કહેવાય? મમ્મીએ ક્યારે પપ્પાને બોલવા જ નથી દીધા ને. વો કોઈ દી દીકરી ન બની શકે. તો હા હોય કોઈ દી માં ન બની શકે. બે કારણથી અમારે જેવા લોકો છે ને અકેથી જીવી ન શકે. गजब बेइज्जती क्या करूं मैं इसका મમ્મી અમે ખરીદી કરવા જાય છે, હમણાં આવીએ હો. હા પણ મને 1000 રૂપિયા તો દેખાઈ જાવ, મને આગળનું દેખાતું નથી. મારે ચશ્મા કરાવવા. હાલો તમને એક વસ્તુ દેખાડું. આ ગાજા વઈ છે. गजब बेइज्जती આમ જો તો ઓલું શું દેખાય? ચાંદો. मगर क्यों તો હજી આગળ તમારે કેટલું જોવો છે? મંગળ ગ્રહ જોવો છે તમારે? પણ મને નજીકનું નથી દેખાતું. આ તારી ઘરવાળી તો જો મને કેવું બોલે. હારે તમારે 1000 રૂપિયા જોતા છે ને? रुको जरा सबर करो આલ્યો 1000 રૂપિયા કરાઈ આવો ચશ્મા. પણ આ તો 100 રૂપિયા જ છે. એટલું નજીકનું તો તમને દેખાય છે, હજી હું તમારામાં બેક્ટેરિયા જોવા છે. હાલો આપણે ખરીદી કરીએ.